સમાચારમાં આગળ વાત કરીએ તો માણસામાં સમૂહની સ્કૂલનો હનુમાનપુરા ગામમાં સમાવેશ કરતા વિવાદ સર્જાયો છે, જેને લઈ શાળાને તાળાબંધી કરાઈ છે। સમૂહ ગામમાં આવેલી સેઠ સીએમ હાઈસ્કૂલને નવી બનેલી હનુમાનપુરા ગ્રામ પંચાયતમાં સમાવેશ કરવામાં આવતા ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત શાળાને તાળાબંધી કરી દેવામાં આવી। વાલીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધમાં જોડાયા હતા। સમૂહ ગામનું વિભાજન કરી બે પંચાયત અલગ કરવામાં આવી ત્યારથી અહીં બે ગામ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। મુખ્યત્વે વિવાદ હદ બાબતનો છે। તેમાં હવે સમૂહ ગામમાં આવેલ વર્ષો જૂની હાઈસ્કૂલનો નવો મુદ્દો સામે આવ્યો છે। હનુમાનપુરા ગ્રામ પંચાયતે એક છેતરપિંડી કરીને આ શાળા લઈ લીધી છે અને મારે આને સખત વિરોધ કરવો છે। હનુમાનપુરા શાળામાં જવાનું અમને મંજૂર નથી। અમારા ગામમાં જ્યારે હનુમાનપુરા ગ્રામ પંચાયત અલગ માગી હતી ત્યારથી રોડનો મેપ હતો। અત્યારે હાલ એમના મેપ જોડે છેડછાડી કરીને એમને ખોટા મેપ ઉપર મિલીભગતથી પૈસાના જોડે રજૂ કરી અને ગ્રામ પંચાયતમાં હનુમાનપુરા ગ્રામ પંચાયતમાં દવાખાનું, અમારી સ્કૂલ અને અડધા પટેલની એક સોસાયટી, સુથારની એક સતવારાની એક સોસાયટી લઈ અને ખોટા મેપ રજૂ કરીને પાસ કરાયા છે। એનું કારણ એ છે કે પંચાયતની અંદર જે ઠરાવ થયો એ વખત હું પંચાયતમાં ઠરાવની અંદર હાજર હતો। આ શાળા દવાખાનું આ કોઈ ઠરાવમાં હતું નહીં, પણ આ લોકોએ અધિકારીઓની મિલીભગતથી પોતાના રૂપિયાના જોરે ખોટો નકશો બનાવી શાળા દવાખાનું બધું એ ખોટી રીતે લેવામાં આવ્યું છે। બાકી જે પંચાયતના ઠરાવ પ્રમાણે આ લોકો ચાલ્યા નથી અને રૂપિયાના જોરે આ બધું કામ કરવામાં આવ્યું છે।